નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ રાજ્યમાં સવારે 6 થી બપોરે 12 સુધી 133 તાલુકામાં જળતાંડવ થયો છે. નવસારીના ખેરગામમાં 6 કલાકમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વલસાડ શહેરમાં 6.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો છે જળમગ્ન થયા છે. 30 કલાકમાં વલસાડમાં 14.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાત પર ફરી એકવાર મેઘરાજા કહેર વર્તાવી રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ફરી એકવાર દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોડી રહ્યા છે. નર્મદાના સાગબારા તાલુકામાં સરેરાશ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો નવસારીના વાસંદામાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જે મહત્વના સમાચાર મળી રહ્યા છે. ડાંગના આહવામાં 6 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા જ નદીઓમાં પણ ફરી એકવાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તાપીના કુકરમુંડામાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડના ધરમપુરમાં 4 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ડાંગના વઘઈમાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો નવસારીના ચીખલીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અને 123 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે જે પ્રમાણે વરસાદને લઈને આગાહી કરી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. રાજ્યમાં એક સાથે હવે 3 નહીં 5 સિસ્ટમ સક્રિય થવાની છે. તો 5 સિસ્ટમ સક્રિય થતા કેવો ભારે વરસાદ વરસી શકે છે. આગામી 2 દિવસ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. તો એક સાથે 5 સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોડ્યું છે. ત્યારે હવે સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડવાનો છે. તો જૂનાગઢ, ભાવનગર, અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઈ રહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સાથે જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. વડોદરામાં પણ ભારે વરસાદ પડી શકે છે. જન્માષ્ટમીનો તહેવાર આ અતિ ભારે વરસાદ બગાડી શકે છે. તો રાજ્યમાં એક સાથે હવે 3 નહીં પરંતુ 5 સિસ્ટમ સક્રિય થવાની છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, પહેલા 3 સિસ્ટમ હતી સક્રિય અને હવે 5 સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. કેટલો ભારે વરસાદ વરસી શકે છે અને ક્યાં ક્યાં આ વરસાદનું જોર વધી શકે છે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે અત્યારે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી અપરંપાર મેઘકૃપા વરસી રહી છે. સવારે 6 કલાકની વાત કરવામાં આવે તો 6 કલાકમાં 133 તાલુકાઓમાં વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાત આજે પણ મેઘરાજાના નિશાને છે અને નવસારીના ખેરગામમાં 6 કલાકમાં સૌથી વધુ 8.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આપણે 3 દિવસની સિસ્ટમને સમજવાનો પ્રયત્ન કરીશું અને સમજીશું કે કેવી રીતના સિસ્ટમ કામ કરી રહી છે, કેવી નવી વરસાદી સિસ્ટમ બની રહી છે અને જેને લઈને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો સ્પષ્ટપણે મેપના માધ્યમ દ્વારા જોઈ શકાય છે કે જે સિસ્ટમ એક્ટિવ જે થઈ જાય છે આ સ્પષ્ટપણે રેડ કલરનું જે પોર્શન જે છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જબરજસ્ત મોટી એક નહીં બે નહીં પરંતુ 3 સિસ્ટમ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે અને તેની સીધી અસર આજે દિવસભર જોવા મળી શકે. જેને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના આમોદ, ભરૂચથી માંડી અને જે ભરૂચનો પટ્ટો જે છે ત્યાં આગળ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભરૂચમાં પણ ખૂબ મોટી વરસાદી સિસ્ટમ એક્ટિવ થવા જઈ રહી છે. એટલે કે કહી શકાશે કે આજે દિવસભર ભારેથી અતિભારે વરસાદ ભરૂચ સહિતના ભાગોમાં પડી શકે છે. રાજપીપળા, આમોદ સહિતના ભાગોમાં પણ આજે દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડે એવી સ્પષ્ટ શક્યતા અત્યારે જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે સુરતની તો સુરતથી માંડીને સુરત, વાપી, વલસાડ, સુરત અંતિમ માંડી અને પછી જે નવસારી સુધીનો ભાગ છે, ઉમરગાંવ સુધીનો ભાગ જે છે આ જે ભાગનો જે પટ્ટો જે છે ત્યાં આગળ પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. એટલે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને દક્ષિણ ગુજરાતને આજે ફરીથી ગમરોશે મેઘરાજા
અને કહી શકાય કે 24 કલાકના જે સિસ્ટમ છે અત્યારે એક્ટિવ થઈ છે તે પ્રમાણે 24 કલાકના સમયગાળા દરમિયાન હજી પણ અતિ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ સાથે જે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, તો આજે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રનો પણ વારો છે, કારણ કે જે સિસ્ટમ જે એક્ટિવ બનેલી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને તેને લઈને સૌરાષ્ટ્રના ભાગોની જો વાત કરવામાં આવે તો ભાવનગર, અલંગ, મહુવા સહિતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સ્પષ્ટ શક્યતા જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે ગીર સોમનાથના પટ્ટાની, તો વેરાવળમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ સાથે જ વાત કરવામાં આવે જૂનાગઢની, તો જૂનાગઢમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આજે દિવસભર પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ વાત કરવામાં આવે રાજકોટ અને ગોંડલની, તો ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ સહિતના ભાગોમાં ખૂબ ભારે વરસાદ પડે તેવી સંભાવના આજે દિવસભર મેપના માધ્યમ દ્વારા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની, તો ખાસ કરીને પોરબંદર અને ભાણવડ જે છે ત્યાં આગળ વરસાદી ઝાપટા પડશે, પરંતુ જામનગરની વાત કરવામાં આવે તો જામનગર, સલાયા સહિતના જે ભાગો છે ત્યાં આગળ મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ ગાંધીધામની વાત કરવામાં આવે તો ગાંધીધામ સહિતના ભાગોમાં પણ કહી શકાશે કે મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની, તો મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે બપોર બાદ પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. વિરમગામમાં પણ હળવો વરસાદ પડી શકે છે. અને ધોળકા સહિતના જે ભાગોની વાત કરવામાં આવે તો આજે કહી શકાય છે કે ત્રણ સિસ્ટમ બતાવી, બીજી બે સિસ્ટમ ક્યાં બની શકે તેમ છે? બિલકુલ ચોક્કસથી આપને જણાવી દઉં કૃષ્ણા કે અન્ય જો સિસ્ટમની જો વાત કરવામાં આવે તો આવતીકાલની એ સિસ્ટમ ઉપર નજર કરવામાં આવે તો 5 સિસ્ટમ એક્ટિવ બની રહી છે. તેને લઈને વાત કરવામાં આવે તો 1 નહીં, 2 નહીં, 3 નહીં, પરંતુ 5 સિસ્ટમ એક્ટિવ થવા જઈ રહી છે. અને જો આ સિસ્ટમ પૂરેપૂરી એક્ટિવ થશે તો આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર વરસાદ બગાડી શકે છે, કારણ કે ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જેને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં, મધ્ય ગુજરાતમાં વિવિધ ભાગોની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ આવતીકાલે ખૂબ ભારે વરસાદ પડે તેવી સંભાવના સ્પષ્ટપણે જોવા મળી રહી છે. એક બાજુ દક્ષિણ ગુજરાતનો પટ્ટો જે છે ત્યાં આગળ આમોદ સહિતનો જે ભાગ છે, આમોદ અને ભરૂચ સહિતના ભાગ જે છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ આવતીકાલે પડી શકે છે. આ ઉપરાંત વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, તો ભાવનગર સહિતનો ભાગ જે છે ત્યાં આગળ પણ ભારે વરસાદ પડી શકે છે. બીજી બાબત એ છે કે જે અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો જે ગુજરાતની બહારના જે ભાગ છે ત્યાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની સીધી અસર ગુજરાતના ભાગોમાં પડશે. ને તેને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને રાજપીપળા અને બોડેલી સહિતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની, તો ખેડબ્રહ્મામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. અને વિરમગામ સહિતના ભાગો જે છે ત્યાં આગળ પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ કૃષ્ણ આપને જણાવી દઉં કે પરમ દિવસની વાત કરવામાં આવે 27મી તારીખને મંગળવારની, તો ત્યાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. ને જેને લઈને વાત કરવામાં આવે તો દાહોદ સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં અતિભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. અને આ સાથે જ વડોદરા, ભાવનગર, થાન, જામનગર સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એટલે આગામી 3 દિવસની જો વાત કરવામાં આવે તો હજી પણ વરસાદ જે છે એ અતિભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. અને ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના મેપના માધ્યમ દ્વારા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જી જી જી, આભાર કામેશ સમગ્ર માહિતી આપવા.